ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે, આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર, સાથે સાથે 24 કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર વિડીયોમાં જાણીશું। તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ હતી તે પણ આગળ વધી છે। તો મિત્રો જે વાવાઝોડું મોન્થા હતું તે હવે ગઈકાલે રાત્રે જે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો પર લેન્ડફોલ કર્યું અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને એકદમ નબળી પડી અને મિત્રો ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। અને તે સિવાય પણ મિત્રો જ્યારે આ સિસ્ટમ ગઈકાલે સાંજે સિરિયસ સાયક્લોનિક સ્ટોર્મમાં જ્યારે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો સાથે ટકરાઈ હતી ત્યારે મિત્રો 100થી લઈ અને 110ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને મિત્રો આ સિસ્ટમ છે તે જોરદાર અને ઝડપથી ટકરાઈ હતી તેના કારણથી મિત્રો જે છે તે અત્યારે નબળી પડી ગઈ છે અને એક ડિપ્રેશન સિસ્ટમમાં આ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। તો મિત્રો આ સિસ્ટમ છે તે હજુ આગળ વધશે ત્યારબાદ વધુ નબળી પડતી જશે અને ત્યારબાદ જે આગળ વધી અને આ સિસ્ટમ છે તેનું અસ્તિત્વ ખોઈ દેશે, એટલે કે વિખેરાઈ જશે। તે સિવાય મિત્રો જે આપણે ડિપ્રેશન સિસ્ટમ છે તે અરબ સાગરમાં આ વિસ્તારોની અંદર સક્રિય છે। આ સિસ્ટમ છે તે મિત્રો એકદમ ધીમી ગતિએ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ છે તે આ તરફ આગળ વધી રહી છે અને જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો નજીક આવશે ત્યારબાદ આ સિસ્ટમ છે ફરીથી પશ્ચિમ દિશા તરફ ટર્ન લેશે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। એટલે કે મોડલની જે નવી અપડેટ આવી છે તે પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે, ત્યારબાદ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તેની નજીકથી આ સિસ્ટમ આગળ વધશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે। એટલે કે પહેલાં ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો નજીક આવી અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે। તો મિત્રો તમે જોઈ શકો છો હવે સિસ્ટમે ટર્ન લીધો છે પશ્ચિમ દિશા તરફ અને નબળી પડી જશે। તો મિત્રો આ તે સક્રિય સિસ્ટમની વાત। તો હવે આપણે જોઈશું કે 24 કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। તો મિત્રો 24 કલાકના વરસાદની વાત કરીએ તો 24 કલાક દરમિયાન કુલ 136 તાલુકાની અંદર વરસાદ નોંધાયો। તેમાં સૌથી વધારે વરસાદ છે તે બનાસકાંઠાના ડીસાની અંદર 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર ત્યાં પણ 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય ગીર સોમનાથના તાલાલાની અંદર 47 મિલીમીટર ત્યાં પણ 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે। તે સિવાય મિત્રો અમદાવાદના બાવલાની અંદર 42 મિલીમીટર ત્યાં 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય પાટણ રાધનપુરની અંદર 40 મિલીમીટર એટલે કે ત્યાં પણ 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય જૂનાગઢના માંગરોળની અંદર 1 ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે। તે સિવાય જૂનાગઢના વિસાવદરની અંદર પણ 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય સુરેન્દ્રનગરના વઢવાણની અંદર પણ 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો તે સિવાય મિત્રો 123 તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। તો મિત્રો સિસ્ટમના ટ્રેકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સિસ્ટમના ટ્રેક વિશે જોઈએ તો સિસ્ટમે મિત્રો ટર્ન લીધો છે ગુજરાત તરફ અને ઉત્તર પૂર્વ તરફ આ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો ટર્ન લઈ શકે છે આ દિશા તરફ, એટલે કે આ તરફ પહેલાં આગળ વધશે ત્યારબાદ આ સિસ્ટમ છે ટર્ન આ તરફ લઈ શકે, એટલે કે સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી ત્યારબાદ આ સિસ્ટમ છે તે આ તરફ ટર્ન લઈ શકે છે। તો મિત્રો આ હવામાન વિભાગનો જે ટ્રેક આપવામાં આવ્યો છે તે છે। તે સિવાય પણ મિત્રો આપણે જે દર્શાવ્યું છે તે આપણા અનુમાન તરીકે દર્શાવ્યું છે। આપણું અનુમાન એવું છે કે સિસ્ટમ સૌરાષ્ટ્રની નજીક આવી ત્યારબાદ પશ્ચિમ દિશા તરફ ટર્ન લઈ શકે છે। તો મિત્રો આ છે સિસ્ટમનો ટ્રેક। તો મિત્રો વરસાદની વાત કરીએ તો આજના વરસાદની વાત કરીએ તો આજે 29 ઓક્ટોબર અને 29 ઓક્ટોબરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું। તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ જે છે તે છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે પણ ચાલુ રહી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદ આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે અને હજુ પણ આ વિસ્તારોની અંદર મિત્રો જે સિસ્ટમ નજીક આવશે ત્યારે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે। જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં મિત્રો આજે સારી એવી શક્યતા છે અને
છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસાદ છે તે જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ વરસાદ પણ પડી શકે છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.